નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી જ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદના હેલ્મેટ સર્કલ, વિજય 4 રસ્તા, રામદેવનગર, સરદારનગર સહિતના વિસ્તારો હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ થશે, તેમજ દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, ત્યારે ભારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરશે। અમદાવાદમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે વરસાદના પાણી ભરાવાને મુદ્દે નિવેદન આપતા કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંગે 110 સ્થળો પર પાણી નહીં ભરાય તેવા વાયદા તદ્દન નિષ્ફળ ગયા છે। સિંધુ ભવન રોડના નાગરિકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં અહીંયા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું, તો અમદાવાદના બીજા વિસ્તારોની સ્થિતિ કેટલી ખરાબ હશે। અમદાવાદમાં આવેલા વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે। 110 रोड की लिस्ट निकाली गई थी और ये कहा गया था कि इन रोड पर कार्य स्टॉर्म वाटर का पूरा कर दिया गया है और अब इसमें पानी नहीं भराएगा। एक तरफ प्री मॉनसून के नाम पर करोड़ों रुपए खर्च करने का दावा किया गया था, लेकिन आज सुबह से अहमदाबाद शहर में बरसात हुई और आप देख सकते हो कि अहमदाबाद शहर का सबसे पॉश विस्तार यानी कि सिंधु भवन विस्तार, जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को सबसे अधिक टैक्स भरता हो, ऐसे पश्चिम विस्तार की यदि यह परिस्थिति होती हो तो अहमदाबाद शहर के दूसरे विस्तारों की क्या परिस्थिति होती होगी। ધોળકામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાવાની છે, ત્યારે આ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથ, બલરામ તથા બહેન સુભદ્રાના રથનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ ગામોના સ્વયંસેવકો તથા ભક્તોએ જય રણછોડ માખણ ચોરના નારા સાથે રથ ખેંચીને રિહર્સલ કર્યું હતું। આગામી 5 જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। આગામી તારીખ 7 જુલાઈ 2024ના રોજ શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસણાથી તૃતીય ભવ્ય અને જાજરમાન રથયાત્રાનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આજે અમે ભગવાન જગન્નાથજી, બલરામજી તેમજ બહેન સુભદ્રાજીના રથનું પરીક્ષણ કર્યું, જે રિહર્સલ કરીને લગભગ 500થી વધારે સ્વયંસેવકો જે અમારા રથને ખેંચવાના છે એવા સ્વયંસેવકો દ્વારા આજે અમે રિહર્સલ કર્યું। જે અમારો રૂટ છે, રથયાત્રાનો રૂટ છે, ત્યાં અમારે 2 કિલોમીટર સુધી રથ ખેંચીને રિહર્સલ કર્યું છે। ડીઆરઆઈ એઝેડયુ યુનિટની કંડલા સેઝમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર સોપારીની દાણચોરી ઝડપાઈ છે। સોપારીની દાણચોરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। સોપારી ઇમ્પોર્ટ કરી દેતી એક્સપોર્ટ કરતા સ્કેમનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જ્યારે કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સોપારીની 84 મેટ્રિક ટન આયાત કરવામાં આવી હતી, જેમાં 84 મેટ્રિક ટન સોપારીની બજાર કિંમત 5 કરોડ 70 લાખ થાય છે।
રાજ્યભરમાં ધમાકેદાર વરસાદનું આગમન થઈ ગયું છે. વડોદરામાં વરસાદ થતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે શહેરના મંગળ બજાર, લહેરીપુરા દરવાજા પાસે પાણી ભરાયા હતા, જેમાં પાણી ભરાતા વેપારીઓ અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્માર્ટ સિટી વડોદરાની નજીવા વરસાદે પોલ ખોલી છે. સ્માર્ટ સિટી વડોદરા સત્તાધીશોનો અંધેર વહીવટ સામે આવ્યો છે. મધુનગર ગોરવા 1.5 કિલોમીટર રોડ બેસી ગયો છે. થોડા સમય પહેલા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજની હલકી ગુણવત્તાની કામગીરીને કારણે રોડ બેસી ગયો છે. નાગરિકોના જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. તો બીજી તરફ સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ લોકો માટે જોખમી બન્યો છે. નજીવા વરસાદમાં આખો રોડ બેસી ગયો છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે? રસ્તા પર હલકી ગુણવત્તાની કામગીરી જોવા મળી રહી છે, ત્યારે નાગરિકોએ સ્વયં રીતે રોડ બંધ કર્યો હતો. તો વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ બેસી જતા વિપક્ષ નેતામાં પણ આક્રોશ જોવા મળ્યો છે. પહેલા જે રીતના સત્તા પક્ષને અમે અવારનવાર ધ્યાન દોરતા હતા, વડોદરા શહેર જ્યાં જ્યાં કામ થયા છે તમામ જગ્યાએ અત્યારે ચરી બેસી ગઈ છે. રસ્તા યુઝ કરવા લાયક નથી બચ્યા. ભુવાનગરીને ખડોદરાનું જે ઉપનામ વડોદરા શહેરને મળ્યું છે, આ વખતે ફરી ચોમાસામાં સાર્થક થયું છે. કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે, પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે, પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા. આ વખતે તો એના ઉપર પાછું ડામરનો માલ બી લગાવડાવી દીધો હતો. તમામ જગ્યાએ જોશો કે 2 કે 3 મહિના પહેલાં જ્યાં કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા, ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે. પછી ગોરવાની વાત કરીએ, સુભાનપુરાની વાત કરીએ કે બાયલીની વાત કરીએ, ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ને જે ખર્ચો થયો છે 2 કે 3 જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું, ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના. તો અમદાવાદની અલકાપુરી સોસાયટીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. અમદાવાદની અલકાપુરી સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. અમદાવાદમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સાયન્સ સિટી, ગોતા અને બોપલમાં વરસાદ વરસ્યો છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વરસાદથી લોકોના વાહનોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદની અલકાપુરી સોસાયટીમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. અમદાવાદમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળ જૂનાગઢમાં ફરીથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢમાં ફરી વખત ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. માંગરોળ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગલીઓમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જૂનાગઢમાં ફરીવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. માંગરોળ પંથકમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગલીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢમાં ફરીવાર વરસાદની શરૂઆત થઈ છે. વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગલીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. ત્યારે પાણી ભરાઈ જવાને કારણે લોકોને પણ અવરજવર કરવામાં તો જૂનાગઢના માળિયા હાટીનામાં પણ વરસાદ વરસ્યો છે. જૂનાગઢથી આ વરસાદના સમાચાર. જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર
વરસાદ વરસ્યો. વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો લાડુડી, બાબરા, ગીર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પહોંચી. તો લાડુડી, બાબરા, ગીર સહિતના ગામોમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પહોંચી. તો લાડુડી, બાબરા જેવા ગામોમાં વરસાદ વરસ્યો છે. તો વરસાદનું આગમન થતા જ વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે. તો ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ મેઘરાજા તાંડવ બોલાવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદનું આગમન થતા જ વાતાવરણમાં ઠંડક પહોંચી છે. તો લાડુડી, બાબરા, ગીર જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળિયા હાટીનામાં વરસાદનું આગમન મિતેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મિતેશ, જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેવી છે ત્યાંની પરિસ્થિતિ? ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિરામ બાદ સાંજના 7 વાગ્યાથી ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે માળિયા શહેરના દિવસના વિરામ બાદ સાંજના સમયે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. અમરાપુર, લાડુડી, બાબરા સહિતના ગીર વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં તો ઉપરવાસના ગીર જંગલની અંદર ભારે વરસાદ હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. જૂનાગઢ ટોલનાકા પર પીઆઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢથી આ સમાચાર. ટોલનાકા પર પીઆઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે. પીઆઈ ભોજાણી સહિત 22 શખ્સો સામે તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. તો લૂંટ, હત્યાની કોશિશ, રાઉટિંગ સહિતની કલમો હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે. ગીર સોમનાથના કોડીનારમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. તો વંથલી પોલીસ સ્ટેશનમાં આ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢના ટોલનાકા પર ટોલ ચૂકવવા બાબતે બબાલ કરવામાં આવી હતી. ત્યારે એલસીબી, એસઓજી, વંથલી પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. તો આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. લૂંટ, હત્યાની કોશિશ અને રાઉટિંગ સહિતની કલમો હેઠળ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગીર સોમનાથના કોડીનારમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. તો જૂનાગઢમાં ટોલનાકા પર પીઆઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે. ત્યારે પીઆઈ ભોજાણી સહિત 22 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો લૂંટ, હત્યાની કોશિશ અને રાઉટિંગ સહિતની કલમો લગાવીને પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગીર સોમનાથના કોડીનારમાં તે પીઆઈ તરીકે ફરજ બજાવે છે. ત્યારે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમર, જૂનાગઢમાં એક પીઆઈની લુખ્ખાગીરી સામે આવી છે અને ફરિયાદ નોંધવામાં આવી છે. શું કહેશો? ચોક્કસ કે બપોરની ઘટના છે. બપોરના 4:30 વાગે કે જે
નેશનલ હાઈવે ઉપર જે ટોલ નાકો આવેલું છે, ગાદોઈ ટોલ નાકો, અને ત્યાં જ જે ટોલ ટેક્સ આપવા બાબતે પીઆઈએ તેની દબંગગીરી છે તે અને ખાખીનો રોપ છે તે જમાવ્યો હતો, અને સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. ખાસ કરીને આ પીઆઈ છે તે ગીર સોમનાથના કોડીનારની અંદર ફરજ બજાવે છે, અને તે ટોલ નાકા પર તેમનું કાર્ડ બતાવ્યું અને તેમાં રકઝક થઈ અને બાદમાં જે ટોલ કર્મચારીઓ છે તેને માર મારવામાં આવ્યો હતો, ઝપાઝપી કરવામાં આવી, અને બાદમાં જે ટોલ સંચાલકો છે તે સમજૂતી માટે આવતા હતા અને રસ્તામાં જ આ પીઆઈ તેના મળતિયાઓ મોકલી અને આ સંચાલકોના બે સંચાલક સહિત 2 લોકોના છે તે હાથ અને પગમાં ગંભીર ઈજાઓ કરી છે. બંનેને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. હાલ જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં સંચાલકો સારવાર હેઠળ છે. તો બીજી તરફ પીઆઈ ભોજાણી કે જે રાણા ભોજાણી છે તેની સામે હત્યા, લૂંટ અને હત્યાની કોશિશ, લૂંટ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ખાસ કરીને 307 એટલે કે હત્યાની કોશિશ, લૂંટ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ છે તે ફરિયાદ નોંધાઈ છે. આ જે પીઆઈ છે તેની દબંગગીરીથી અનેક સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને આ પીઆઈ છે તે 4 વ્હીલમાંથી ઉતરી અને જે ટોલ કર્મચારી છે તેને ધમકાવે છે. બાદમાં તે ટોલ બૂથની અંદર આવી અને તેને કાટલો પકડી અને બહાર ખેંચી જાય છે. આ રીતની પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. એક બાજુ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક થઈ રહ્યા છે, પરંતુ આવા જે અધિકારીઓ છે કે જે પોતાની ખાકી ઉપર રોફ જમાવી રહ્યા છે, જેને લઈને આખાએ પોલીસ તંત્ર સામે છે તે સવાલ ઉઠવા પામ્યા છે. ખાસ કરીને આવા અધિકારીઓ સામે હાલ જુનાગઢ પોલીસે ફરિયાદ નોંધી છે. આ મૂળ ગીર સોમનાથના કોડીનારમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે ને તેની સામે હત્યાની કોશિશ, લૂંટ સહિતની પીઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી છે. જી અમારા સમગ્ર માહિતી બદલ આભાર. તો જૂનાગઢમાંથી ટોલનાકા પર પીઆઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં જામજોધપુર રોડ પર અકસ્માતની એક ઘટના સામે આવી છે. જામનગરથી આ સમાચાર. જામનગરના જામજોધપુરના સમાણા રોડ પર અકસ્માત સર્જાયો છે, ત્યારે કાર ડિવાઈડરના પોલ સાથે ટકરાઈ ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. ત્યારે કાર ચાલક, પત્ની, પુત્રી સહિત 3ને અકસ્માતમાં ઈજા પહોંચી છે. ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો કાર ડિવાઈડરના પુલ સાથે ટકરાવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ટકરાવાને કારણે કાર પલટી મારી ગઈ હતી. ત્યારે જામનગરમાંથી જામજોધપુરના વડોદરાના ચાણી બાજવા રોડને જોડતા બાજવા ગરનાળું બંધ થયું છે. નજીવા વરસાદે પાણી ભરાતા ગરનાળું બંધ થયું છે. કરોડિયા બાજવાના હજારો નાગરિકોને મુશ્કેલી પડી હતી. ત્યારે વરસાદથી રેલવે ટ્રેક પણ ધોવાયો હોવાની માહિતી આપતા સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું કે ઓવરબ્રિજની માંગ ન સંતોષતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. સામાન્ય સભા હોય કે બજેટની અંદર આનો ઓવરબ્રિજ મૂકવા માટેની માંગણી કરી છે અને અમને બાંહેધરી આપવામાં આવી છે કે આ જે સળંગના કામો આવશે એમાં ઓવરબ્રિજનું કામ લેવામાં આવશે. એની સાથે સાથે તમે ત્યાં જોઈ શકો છો કે રેલવેનો જે પાડા છે એ પણ તૂટી ગયેલા છે. રેલવે અધિકારીને પણ જાણ કરવામાં આવી છે તાત્કાલિક એને રિપેર કરવામાં, જેનાથી કોઈ રેલ હાદસો ના થાય, કોઈ સામાન્ય આપણા જે માણસો છે વિસ્તારના લોકો કે ગમે તે કોઈનો જીવ. ભાવનગરમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં જર્જરિત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગનો સ્લેબ પડ્યો હોય તેવું સામે આવ્યું છે. મનપાએ અગાઉ આ બિલ્ડિંગ ખાલી કરાવી નાખી હતી, ત્યારે બિલ્ડિંગમાં વસાહત નહીં હોવાથી જાનહાનિ ટળી છે. મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન ઘટના સ્થળે દોડી ગયા છે.
આખરે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે. વિવેકાનંદ સોસાયટીમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. લોકોના ઘૂંટણમાં પાણી ભરાઈ ગયા છે તો લોકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોની સમસ્યા થઈ રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરત ખાતે બારડોલીમાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ જોવા મળી છે. બારડોલી નગરના વોર્ડ નંબર 3 ની અંદર પાણી ભરાઈ ગયા છે. ડીએમ નગરમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે, ત્યારે ફરી એકવાર વરસાદને પગલે ડીએમ નગરમાં વરસાદી પાણી ભરાયા છે. તંત્ર દ્વારા બનાવેલ ગરનાળાને લઈ વરસાદી પાણીની આ સમસ્યા સર્જાય છે. ડીએમ નગર પાણીના બેટમાં ફેરવાઈ ગયું છે, ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો કરનાર તંત્રની પોલ પહેલા વરસાદ જ ખોલી નાખી છે. જે ચોક્કસથી વાત કરીએ બારડોલીની, તો બારડોલીમાં હાલ તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે બેટમાં ફેરવાયેલ દ્રશ્યો હાલ અત્યારે બારડોલીના ડીએમ નગરના છે. અને હાલ અત્યારે સ્થાનિકો અહીં છે, આપણે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપણું? મારું નામ અંકુર ગરાસી છે. અંકુરભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહો? અહીંયાથી લગભગ 10 વર્ષથી અમે રહીએ છીએ. હાલ અત્યારે અહીંયા પાણી ભરાયું છે, તંત્ર વાતો કરી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરીની શું લાગી રહ્યું છે? ના સાહેબ, કંઈ પણ નથી થયું. તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ જાતની કામગીરી નથી થઈ અને દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે. અને આ વર્ષે તો કદાચ આના કરતાં પણ વધારે પરિસ્થિતિ ખરાબ થશે એવું લાગે છે, કારણ કે પહેલાં જ વરસાદે અને 2 જ કલાકની અંદર આ હાલત થઈ છે. અને તમે જોઈ શકો છો કે અમારા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગાડીથી લઈને ઘર વખરીથી લઈને બધે જ નુકસાન થયું છે, લાખો રૂપિયાનું. અને દર વર્ષે થાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ અહીંયા આવતું નથી. અને આજે પણ ઘણી જગ્યાએ ફોન કરવા છતાં પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર રહ્યું નથી અને કોઈ પણ નથી આવ્યું. વરસાદ પહેલા કોઈ અહીંયા કામગીરી કરી? ના, કોઈ નહીં, કોઈ કામગીરી નથી. અમે વારંવાર રજૂઆત કરી છે. અહીંયા ખાડી છે, આ ખાડીમાં બધું જ પાણી આવે છે અને વારંવાર રજૂઆત કરી કે ખાડીને મોટું કરો અને હલ લાવવાનો પ્રયત્ન કરો, પણ કોઈ પણ રજૂઆત કરવા છતાં પણ કંઈ પણ કામગીરી નથી. કેટલા વર્ષથી આવી સમસ્યા છે? આવી લગભગ 3 વર્ષથી આ પ્રોબ્લેમ ચાલુ થયા છે. બાંધકામ બધું બંધાઈ ગયું છે અને એના કારણે અને ગરનાળા જે છે એ નાના નાખી દેવાના કારણે પાણી જતું નથી અને 3 વર્ષથી આ સમસ્યા અમને ન હતી. દરેક કચેરીની અંદર, પ્રાંત સાહેબની કચેરીની અંદર, મામલતદાર સાહેબની કચેરીની અંદર, નગરપાલિકાની કચેરીની અંદર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો વારંવાર કરવા છતાં પણ આ સમસ્યાનો હલ લાવવા માટે કોઈ જાતનો પ્રયાસ થયેલ નથી. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. ડુમસ બ્રિજ કિનારે હર્ષ સંઘવી સફાઈ અભિયાનમાં જોડાયા હતા. હર્ષ સંઘવીએ બ્રિજ કિનારે રહેલો કચરો ઉઠાવ્યો અને લોકોને સ્વચ્છતા અભિયાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરતીઓને બ્રિજ અને શહેરમાં સ્વચ્છતા રાખવા માટે હર્ષ સંઘવીએ લોકોને અપીલ પણ કરી હતી.